નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સમાચાર રાજકોટથી કે જ્યાં એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો મચાવી દીધો છે, જ્યાં ઇન્ડિગોની ફ્લાઇટમાં ખામી સર્જાઈ અને મુસાફરો અટવાઈ પડ્યા છે। રાજકોટથી દિલ્હી જવાની ફ્લાઇટ 6 કલાક સુધી મોડી પડી હતી। દિલ્હી અને મુંબઈની 2 ફ્લાઇટ રદ થતાં મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે। અત્રે મહત્વપૂર્ણ છે કે અમદાવાદ, રાજકોટ, સુરત, દિલ્હી અને બેંગાલુરુમાં પણ ઇન્ડિગોની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેને કારણે અનેક ફ્લાઇટ મોડી પડી તો અનેક રદ પણ કરી દેવી પડી છે અને તેને પગલે ઇન્ડિગો એરલાઇન્સના મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। તો આખરે આ કઈ પ્રકારની ટેકનિકલ ખામી છે અને ક્યાં સુધીમાં તેનું નિવારણ થઈ જશે તેને લઈને અત્યારે તજવીજ ચાલી રહી છે, પણ તેને કારણે જે ફ્લાઇટ મોડી પડી છે અને જે ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે તેના મુસાફરો રજડી પડ્યા છે। તેમને યોગ્ય જવાબ નથી મળ્યો અને તેને કારણે તેઓ રોષે ભરાયા છે, કારણ કે તેઓ તેમના નિર્ધારિત સમય પર પોતાના ગંતવ્ય સ્થાન પર નથી પહોંચી શક્યા અને તેને જ કારણે એરપોર્ટ પર આ મુસાફરોએ હોબાળો મચાવી દીધો। આ ફ્લાઇટ ઇન્ડિગોની હતી કે જેમાં ખામી સર્જાય અને તેને કારણે આ મુસાફરો અટવાઈ પડ્યા। રાજકોટથી દિલ્હી જવાની ફ્લાઇટ 6 કલાક સુધી મોડી પડી ગઈ અને દિલ્હી અને મુંબઈની 2 ફ્લાઇટ તો રદ કરી દેવી પડી છે અને તેમાં જે ખામી સર્જાય છે તેને લઈને ઇન્ડિગો પર મુસાફરોએ આખરે રોષ ઠાલવ્યો હતો।